ગુજરાત યુનિવર્સિટી રોડ છે. અહીંયા ગુજરાત યુનિવર્સિટીનો ગેટ છે. એની એક્ઝેક્ટ સામે કનોરિયા આર્ટ સેન્ટર છે. બરાબર, કનોરિયા સેન્ટર ફોર આર્ટ. આપણું એક્ઝિબિશન ચાલે છે અત્યારે 6, 7, 8 જૂન. ગેલેરીનો વ્યૂ બહુ જ સરસ છે. અંદર એન્ટર થાવ એટલે તમને એકદમ આર્ટિસ્ટિક વાઇબ આવશે. અહીંયા એની એક્ટિવિટી એરિયા છે. બહુ જ સરસ લુક આપેલો છે. અહીંયા આખું ગ્રીનરીમાં આવેલું છે કનોરિયા આર્ટ સેન્ટર. એક એક વસ્તુ એટલી સરસ રીતે એ લોકોએ રજૂ કરી છે કે તમે અંદર આવો એટલે આર્ટિસ્ટિક વાઇબ આવશે તમને. આખું સરસ ગાર્ડન એરિયા બનાવેલો છે. આપણું એક્ઝિબિશન અહીંયા 3 દિવસ આ કેફે એરિયા છે. જૂનમાં હમણાં બંધ હોય છે અને બહુ સરસ છે બધું. અહીંયાનું ઇન્ટિરિયર તમે જુઓ, બહુ સરસ છે. આ ગેલેરી સ્ટાર્ટ થાય છે હવે. અહીંયા બી સરસ કુંડા અને ઇન્ટિરિયર બહુ સરસ કરેલું છે. આ ગેલેરીનો એન્ટ્રન્સ છે. બહુ જ આજે રવિવાર છે એટલે બહુ જ રસ છે. બધાના પેઇન્ટિંગ બહુ સરસ છે. નૈતિક પાંચાલનું પેઇન્ટિંગ છે. એક્રેલિક ઓન કેનવાસ આ મારું છે. આ બી મારું રિયાલિસ્ટિક છે. યાંચી ભાવસારનું છે. બ્રુસ્ટો પેન્સિલ કલર ઓન ફેબ્રિયાનો પેપર. એકદમ લાઇટની ઇફેક્ટ જબરદસ્ત અપાવડાઈ છે એની પાસે. અને આ જ્વેલરી મોલ્ડેડથી કરી છે. બહુ જ મહેનત કરી છે. એકદમ સુપર. આ પેપરમાં આવી ગયો છે ફોટો. જેનીનો છે, જેની પટેલ. બધાનું કામ જોરદાર છે. આ જેનીનું જ છે પેઇન્ટિંગ. આ સાનવી પટેલ. આ પેઇન્ટિંગ 5 જણ લેવા માટે તૈયાર થયા હતા પણ એ સાનવી બેને આપ્યું નથી. બહુ સરસ પેઇન્ટિંગ છે. આ બધાના અટ્રેક્શનનું સેન્ટર બનેલું છે. આ અમારા ધ્યાન પંડ્યાનું છે રિયાલિસ્ટિક. બ્રુસ્ટો ઓન ચેક્સ, ગ્રે ચેક્સ પેપર. આ ધ્યાનનું પેઇન્ટિંગ શ્રીનાથજી. આજે રવિવાર છે એટલે રશ વધારે છે. વિહાનનું છે ચારકોલ બુદ્ધા. જબરદસ્ત કામ કરેલું છે. આ મારી પ્રેશા નાનકડી એવી આર્ટિસ્ટ છે જે બહુ સરસ ડ્રોઈંગ કરે છે. આ વિહાન પટેલનું છે. એણે બી સારું કામ કર્યું છે. આ બધી નાની નાની ઢીંગલીઓ ફોટા પડાવે છે. નિષ્ઠાબેનનું છે. મ્યુરલ આર્ટ છે. આ સ્વરાનું છે. આ લીપના કશિશનું છે. આ બી હેન્ડવર્ક જ છે એનું. પછી ઉપર રેઝિન કરેલું છે. આ સાનવી પટેલનો મિરર છે. આ
બી અમારું કશિશનું કામ છે જબરદસ્ત. આ અમારી કશિશ છે, એનું રિયલિસ્ટિક બી બહુ સરસ છે. બ્રુસ્ટો પેપર ઓન ચેક્સ પેપર, બ્રુસ્ટો કલર. અમારા જિગીશાબેન છે શિવ આર્ટ એકેડમીવાળા, એમનું આ પેઇન્ટિંગ છે જબરદસ્ત મોટું ગણપતિવાળું. અમારા રમાબેનનું પેઇન્ટિંગ છે બાળ શૈલીમાં, એમની એક આગવી શૈલી છે બહુ સરસ મજાની. અમારા ફાલ્ગુની બેન છે, એમનું આ મોટું જબરદસ્ત પેઇન્ટિંગ છે, બહુ મહેનત કરી છે એમણે બી. આખી કૃષ્ણની સિરીઝ મૂકી છે આમાં, અને એને લીપન આર્ટ છે આખું મસ્ત કરેલું છે. 5 ફૂટનું પેઇન્ટિંગ છે, આડું ઊભું 3 ફૂટ. અને આ બી એમનું જ છે લીપન આર્ટ. લીપન આર્ટમાં માસ્ટરી છે અમારા ફાલ્ગુની બેનની. આ નૈતિકનું જ છે, એનું બી સારું છે કામ. નૈતિક, નૈતિક, ઓ નૈતિક. આ નૈતિક છે, એનું કામ સરસ છે. આ એનું રિયલિસ્ટિક છે. જગ્યા ઊભા રહેવાનું. આ માતાની પછેડી છે, ટ્રેડિશનલ આર્ટ. આ જય ગાંગડિયા છે, એનું પેઇન્ટિંગ છે. આ રમાબેન, આ જિગીશાબેન, આ દીપાલીબેનનું છે. મમ્મીને બોલો, મમ્મીને બોલો. હા, દીપાલીબેન બહુ ઝીણું ઝીણું કામ કરે છે મધુબનીમાં. સરસ મજાનું કામ છે, એકદમ ડિટેલિંગમાં કામ કરે છે. આ એમણે 2 દિવસમાં રેડી કરેલું પેઇન્ટિંગ છે. અર્પીબેનના પેઇન્ટિંગ્સ છે. અર્પીબેન છે, આ બધા અર્પીબેનના પેઇન્ટિંગ. આ દીપાલીબેન છે અમારા, જે મધુબની આર્ટ કરે છે. ઓકે. બહુ ઝીણું ઝીણું કામ કરે છે, એમને મજા આવે છે મેડિટેટ. આખું નાનુંથી મોટું મોટું સરસ ગોઠવેલું છે એમાં. અર્પીબેનનું છે મ્યુરલ આર્ટ. આ બી એમણે ફોટોગ્રાફ, એક દિયા કરીને મારી જૂની સ્ટુડન્ટ છે, એના ભરતનાટ્યમના પોઝનો ફોટો કરેલો છે એમણે. આ એમનો ફોટો દિવ્ય ભાસ્કર પેપર, મિરર, અમદાવાદ મિરરમાં આવી ગયો છે, ન્યૂઝપેપરમાં. પ્રજ્ઞેશાબેનનું છે આ. કચ્છી કામ કરતા એક બેનને ડ્રોઈંગ કરેલું છે, પેઇન્ટિંગ. આ રિયલિસ્ટિક છે મારું. આ પાર્વતીજી મારું રિયલિસ્ટિક છે. આ મિરર છે, સ્વરા સુખડિયાનો છે. મમ્મીએ બહુ સરસ કરેલું છે ક્રોશિયોનું વર્ક. અમારા અર્પિતાબેન છે, એમનું રાધાકૃષ્ણનું પેઇન્ટિંગ જે પેપરમાં આવી ગયું